જઈશું ડાકોર કરવા માટે. તો ટાઈમ તો બહુ થઈ ગયો હતો તો મને જઈએ છે અને ભાઈબંધ બાઈક લઈ લીધી છે અમે મફતી અને અમે જઈએ છીએ હવે ડાકોર. તો મળીએ ડાકોર જઈને. તો અમે ડાકોર જતા હતા અને વચ્ચે ખિસકોલી મરી ગઈ છે. તો અમે તઈને ભાઈબંધ ઉતરી ગયા છે ખિસકોલીને સાઈડ પર કરવા માટે. ચાલ ભાઈબંધ હટાવી લે. તો જયુભાઈ હટાવી લીધી છે અને હવે દટાઈ દેશું એને. કેમ કે કોકના બાઈકને નીચે આવી જાય આપણને ખરાબ લાગે એટલા માટે આપણે હટાવી લીધી છે અને હવે દબાઈ દઈશું. તો અમે હવે પુણ્યનું કામ કરીને જઈએ છીએ પાછા ડાકોર. તો મળીએ ડાકોર જઈને. અમે ડાકોર પહોંચી ગયા છે અને અમે બાઈક મૂકી દીધી છે પાર્કિંગમાં. અગર ભાઈ ચાલ ડ્રાઈવર ગાડી લગા. ડાકોરમાં તો આવી ગયા છે પણ વાવાઝોડું ચાલુ થઈ ગયું. બાઈક અમે ભાઈ મૂકીને આવ્યા છે અને પબ્લિક વધારે છે અગર ડાકોરમાં કે આજે પૂનમ છે એટલે પબ્લિક વધારે છે. અને ગામમાંથી ફોન આવ્યો છે, મુકાના પપ્પાનો ફોન આવ્યો છે કે વાવાઝોડું ચાલુ થઈ ગયું છે, ફટાફટ આવો. એટલે અમે ફટાફટ દર્શન કરીને જઈશું ઘરે હવે. તો આ ડાકોરની છે ગૌશાળા. ડાકોર આવ્યા છે પબ્લિક વધારે છે અને આ મારા ભાઈબંધ એના બૈરા જોડે વાતો કરે છે. આ કોઈ દિવસ સુધરવાનો નહીં. તો અમે ડાકોર તો આવી ગયા છે પણ પબ્લિક વધારે છે તો અમે દૂરથી દર્શન કરી લઈશું અને અમે હવે જઈએ છીએ ગુમતી તરફ. તો અમે ગુમતી તળાવ આવી ગયા છે. જોઈ લો ગુમતી તળાવ. વ્યૂ સારો છે સાંજનો. તમે પણ કરો કોઈ દિવસ મુલાકાત. મારા ભાઈબંધે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે આગળ આવીને. તો ચાલો અમે હવે આગળ જઈશું. તો અહીંયા ગાય માતા છે તો અમે જઈએ હવે આગળ. આ છે ગુમતી તળાવ અને પબ્લિક પણ સારું છે. આજે પૂનમ છે એટલા માટે પબ્લિક વધારે છે આજે. અમે પ્રસાદ લઈ લીધો છે ડાકોરનો. આ જયુભાઈને જાલવો આપી દીધો છે હવે. તો અમે હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. બાઈક મૂકી દીધું તો આગળ અમે આવી ગયા છે અને ચાવી આપી દઈશું મુકેશભાઈને. તો ચાવી આપી દીધી છે. ચલો ડ્રાઈવર ગાડી નિકાલ. ડ્રાઈવર ગાડી નિકાલ. તો જયુભાઈ તમે 20 રૂપિયા આપી દો. તો મેં આ ભાઈને 20 રૂપિયા આપી દીધા છે અને અમે હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. ચલો ડ્રાઈવર ગાડી બાજુમાં લગાવી. ફાઇનલી અમે ડાકોર આવ્યા હતા. હવે દર્શન બર્શન કરી નીકળી ગયા છે ઘરે જવા માટે. તો ચલો ભલે આપણે આવતા વ્લોગમાં સારું કામ કરે છે તમે. તો ભલે બીજા વ્લોગમાં